ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે હું તમારી સાથે કોઈ રેસીપી નહીં પણ શિયાળામાં ખૂબ જ સસ્તી મળતી કોથમીરને ફ્રીઝ વગર આખા વર્ષ માટે કેવી રીતે સ્ટોર કરવી એની રીત જણાવવાની છું. જો તમને આ રીત ગમે તો તમે આ વિડીયોને વધારેમાં વધારે લાઈક અને શેર કરજો. અહીંયા કોથમીરને આખા વર્ષ માટે સાચવવા મેં 1 કિલો જેટલી અથવા એક મોટા બંચ જેટલી કોથમીર લીધી છે, જેને આપણે સૌથી પહેલાં સારી રીતે ધોઈ લેવાની છે. તો આ રીતે કોઈ મોટા તપેલામાં પાણી ભરી દેશું અને આપણે કોથમીરને જે આ રીતે પેક હોય ત્યાંથી પકડી એકદમ સારી રીતે ખૂબ પાણીમાં ધોઈ લેવાની છે. 2 થી 3 વાર આ રીતે કોથમીરને તમારે સાફ કરી લેવાની, જેથી કોથમીરમાં રહેલો દરેક પ્રકારનો ધૂળ, કચરો કે માટી હોય એ અલગ થઈ જાય. તો તમે જોઈ શકો છો ખૂબ જ સારી રીતે કોથમીરને મેં સાફ કરી લીધી છે. હવે આપણે કોથમીરને આ રીતે થોડા જે નીચેનો જાડી ડાળી અને મૂળિયાનો ભાગ હોય ત્યાંથી કાપી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી, એકદમ ચોખ્ખી અને તાજી એવી આપણી આ કોથમીર છે. હવે આ કોથમીરને સ્ટોર કરવા માટે સૌથી પહેલાં આપણે એને ઝીણી અને બારીક સમારી લેશું. તો આ રીતે થોડી થોડી કોથમીરને આપણે લેતા જશું અને એને એકદમ ઝીણી બારીક સમારી લેશું. તો તમે નોર્મલી કોથમીરને કેવી રીતે સાચવો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. આજે હું તમારી સાથે ફ્રીઝ વગર 1 વર્ષ સુધી કોથમીરને કેવી રીતે સાચવવી એ બતાવવાની છું. સાથે તમે સમારેલી કોથમીરને ફ્રીઝમાં કેવી રીતે સાચવી શકો જેનાથી લાંબા સમય સુધી કોથમીર કાળી ના પડે, પીળી ના પડે કે પછી ખરાબ ના થાય, તો એ રીત પણ તમારી સાથે શેર કરવાની છું. તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સારી રીતે મેં બધી જ કોથમીરને સમારી લીધી છે. આ રીતે તમારી એકદમ ધારવાળી ચપ્પુ લેવાની અને પછી એનાથી ખૂબ જ સરસ કોથમીરને સમારી લેવાની. તો બધી જ કોથમીર સારી રીતે સમારાઈ ગઈ છે. તો હવે આ કોથમીરને આપણે સ્ટોર કરવા માટે સૌથી પહેલાં એક કોટનનું કપડું લેશું. તો કોથમીરને આપણે ડ્રાય કરવાની છે, સૂકવવાની છે. તો તમારી પાસે જો માઇક્રોવેવ હોય તો તમે એમાં પણ સૂકવી શકો છો, પણ આજે તમારી સાથે એકદમ સહેલી અને નેચરલ રીત હું શેર કરવા જઈ રહી છું. તો કોટનના કપડા પર બધી જ કોથમીરને આ રીતે આપણે ફેલાવી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ કોથમીરને હું આ રીતે ફેલાવી દઈશ. અને હા, ખાસ વાત કે આ કોથમીરને તમારે તડકામાં નથી સૂકવવાની. તો ઘરમાં જ્યાં પણ હલકો પ્રકાશ કે પવન આવતો હોય ત્યાં તમારે સૂકવી દેવાની, અથવા તમે એને પંખા નીચે પણ સૂકવી શકો છો. તડકામાં ડાયરેક્ટ નહીં સૂકવવાની, નહીં તો કોથમીર કાળી પડી જશે. તો આ રીતે બધી કોથમીરને સારી રીતે ફેલાવી અને આપણે 1 થી 2 દિવસ સુધી અથવા એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી કોથમીરને સુકાવા દેશું. તો આ રીતે આપણે કોથમીરને સરસ મજાની સુકાવા દઈએ અને આપણી કોથમીર સુકાઈ છે ત્યાં સુધીમાં હું તમારી સાથે બીજી રીત શેર કરું કે સમારેલી કોથમીરને લાંબા સમય સુધી આપણે ફ્રીઝમાં કેવી રીતે સાચવી શકીએ. તો નોર્મલી કોથમીર 1 થી 2 દિવસમાં ખરાબ થઈ જતી હોય છે. તો આપણે જે કોથમીર સારી રીતે ધોયેલી હતી ને એમાંથી મેં થોડી કોથમીરને એકદમ ડ્રાય કરી લીધી હતી. તમે જોઈ શકો છો બિલકુલ આપણી કોથમીર ભીની નથી. તો બસ હવે ધોયેલી કોથમીર સારી રીતે ડ્રાય થઈ જાય ને પછી આપણે એને સમારવાની છે. તો આ રીતે કોથમીરને ચોપિંગ બોર્ડ પર રાખી દઈશું. એક સરખો આ રીતે સરસ બંચ કરી અને આપણે એને એકદમ ઝીણી અને બારીક અથવા તમને જેવડી જોવે એ રીતે સમારી લેવાની. તો અહીં તમે જોઈ શકો છો સારી રીતે મેં કોથમીરને સમારી લીધી છે. કોથમીરમાં બિલકુલ પાણી ન હોવું જોઈએ, કોથમીર એકદમ તમારી ડ્રાય હોવી જોઈએ. તો આ રીતની એકદમ પરફેક્ટ ડ્રાય કોથમીર આપણી સમારાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આને લાંબા સમય સુધી ફ્રીઝમાં સ્ટોર કરવા માટે તમે આ રીતનું કોઈ કન્ટેનર લઈ લો. તમે કાચનું કન્ટેનર કે પ્લાસ્ટિકનું કોઈ પણ કન્ટેનર લઈ શકો છો. કોથમીરમાં રહેલું બધું જ મોઇશ્ચર દૂર થઈ જાય એના માટે આ રીતે કન્ટેનરમાં નીચે અને સાઈડ પર આપણે ટિશ્યુ પેપર રાખીશું અને એમાં એકદમ હલકે હાથે આ રીતે સમારેલી કોથમીર રાખી દઈએ. અને હવે ઉપરની બાજુ આપણે ફરી એક ટિશ્યુ પેપર રાખીશું અને ઢાંકણને બંધ કરી દઈશું. આ રીતે તમે કોથમીરને સ્ટોર કરશો ને તો ફ્રીઝમાં તમારી કોથમીર, સમારેલી કોથમીર 15 થી 20 દિવસ સુધી એવી ને એવી જ ફ્રેશ રહેશે. જ્યારે પણ તમે યુઝ કરો ત્યારે એને પેક એકદમ સારી રીતે ટિશ્યુ પેપર રાખી અને એરટાઇટ કન્ટેનરમાં જ ભરવાની અને આ જ રીતે પેક કરવાની. તો આ તો વાત થઈ ગઈ ફ્રીઝમાં કોથમીરને સ્ટોર કરવાની. હવે આપણે જે કોથમીરને
ડ્રાય કરવા રાખી હતી એ તમે જુઓ, એકદમ સરસ એવા જ લીલા કલર સાથે ક્રિસ્પી કોથમીર તૈયાર થઈ ગઈ છે. આ કોથમીરને તમે ટાઈટ કન્ટેનરમાં ભરી ફ્રીઝમાં પણ રાખવાની જરૂર નથી, બહાર જ 1 થી 1.5 વર્ષ સુધી સાચવી શકો છો. પછી જ્યારે ગરમીમાં કોથમીર ખૂબ જ મોંઘી મળતી હોય ત્યારે તમે આને વાપરી શકો છો. તમે આ ડ્રાય કરેલી કોથમીરને છાશના મસાલામાં કે પછી દાળ શાકમાં કે ગમે ત્યાં તમારે ઢોકળા ભજીયામાં ઉમેરવી હોય તો તમે એમાં પણ ઉમેરી શકો છો. તો તમને આ રેસીપી કે આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને મારો વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો વધારેમાં વધારે લાઇક અને શેર કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.